બોટાદ ખાતે જાણીતા ગૌરક્ષક સામતભાઈ જેબલિયાની અધ્યક્ષતામાં સંતો મહંતો, ઇસ્લામિક ધર્મના આગેવાનો, હિન્દુ મુસ્લિમ સમાજના પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપી અને ગૌ માતાને રાષ્ટ્રીય માતાનો દરજ્જો આપવાની માંગ સાથે કોમી એકતા અને ભાઈચારાનું અનોખું ઉદાહરણ રજૂ કરવામાં આવ્યું. બોટાદ શહેરમાં આજે કોમી એકતા અને ભાઈચારાનું અનોખું દૃશ્ય જોવા મળ્યું. જાણીતા ગૌરક્ષક સામતભાઈ જેબલિયાની અધ્યક્ષતામાં સંતો મહંતો, ઇસ્લામિક ધર્મના આગેવાનો તેમજ હિન્દુ મુસ્લિમ સમાજના પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું. કાર્યક્રમમાં પ્રમુખ મૌલાના સોકતલ્લી, શનિદેવ મંદિરના મહંતશ્રી જાનકીદાસ બાપુ, ભીડભંજન આશ્રમના મહંતશ્રી ભરતગીરી બાપુ, માતાજી સહિત અનેક આગેવાનો હાજર રહ્યા હતા. ગૌમાતાને રાષ્ટ્રીય માતાનો દરજ્જો આપવામાં આવે તેવી માંગ સાથે આ પ્રાર્થનાપત્ર જિલ્લા કલેક્ટરને આપવામાં આવ્યું હતું. ગૌરક્ષકો દ્વારા રજૂઆત કરવામાં આવી કે આ આવેદનપત્ર દેશના વડાપ્રધાનશ્રી અને રાષ્ટ્રપતિશ્રી સુધી પહોંચાડવામાં આવે અને યોગ્ય માંગણીઓનો સ્વીકાર કરવામાં આવે. આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન હિન્દુ અને મુસ્લિમ સમાજે ભાઈચારો અને કોમી એકતાનું સુંદર ઉદાહરણ પૂરું પાડ્યું હતું. અમારા દરેક બોટાદના હિન્દુ મુસ્લિમ ભાઈઓ બધાની એવી માંગ છે કે ગાય માતાને રાષ્ટ્રીય માતાનો દરજ્જો આપે, ગૌવત્ય બંધ થાય. આ અમારી માંગ પ્રધાનશ્રી અને રાષ્ટ્રપતિશ્રીને પહોંચાડવાની જેથી તાત્કાલિક અમલ થાય. ગૌ માતાની જય, गौ मातानी जय, गौ मातानी जय. क्योंकि ये ज़रूरी है साहब, क्योंकि अब स्थल जो है देश के अंदर वैसी मोहब्बत होनी चाहिए और उसकी कदरदानी भी होनी चाहिए. और इसलिए जो उसके राष्ट्र अगर घोषित किया जाता है तो सम्मान समझेंगे हम सब. चलो साहब, आभार, शुक्रिया. અમારો પરિચય, અમારો હોદ્દો. આપનું નામ? सैयद मौलाना शौकत अली कासमी. આવેદનપત્ર દેવા આવ્યો છો કલેક્ટર ઓફિસે, શું વિગત છે? ये विगत ये है कि धार्मिक एतबार से हर एक की कदर ज़रूरी है और हर एक को लेकर के चलना चाहिए. इसी विषय में जो हमारे गाय है जिसको माता माना जाता है और मानते हैं, ये विषय में हम देने के लिए आए हैं कि जैसे और पक्षियों को राष्ट्र पक्षी घोषित किया गया, इसी तरह से सीएम साहब, गृह मंत्री साहब, पीएम साहब और गृह मंत्री साहब से आजिज़ाना अपील करते हैं कि गाय माता को भी राष्ट्रीय माता घोषित की जाए ताकि हर तरह से उसकी हिफाजत हो. जैसे अपनी माँ को हिफाजत करते हैं हम, कोई तकलीफ़ नहीं देते हैं, इसी तरीक़ा से हमारे गाय माता को किसी तरीक़ा से कोई तकलीफ़ नहीं पहुँचनी चाहिए. यही हमारी मांग. આપનો પરિચય? હું સામતભાઈ જેબલિયા, બોટાદ, અને અખિલ ભારતીય ગૌરક્ષક સમિતિમાં ગુજરાત પ્રદેશ સંગઠન મંત્રી અને રાજ્યના ઉપાધ્યક્ષ તરીકે બેવડી જવાબદારી સંભાળી માનદ સેવા આપું છું. અત્યારે તમે કલેક્ટર ઓફિસે આવેદનપત્ર દેવા શું બાબત, શું વિગત? આજે અમે બોટાદના દરેક સંતો મહંતો, હિન્દુ મુસ્લિમ સમાજના બધા આગેવાનો બોટાદમાં કલેક્ટર સાહેબને આવેદનપત્ર દેવા આવ્યા છે. તેનું કારણ એમ છે કે આજે 7/5ના રોજ ભારતભરમાં દરેક ધર્મ પ્રેમી હિન્દુ સમાજ, ગૌરક્ષકો બધાય જિલ્લા અને તાલુકા લેવલે આવેદનપત્ર આપી અને ગાય માતાને રાષ્ટ્રીય માતાનો દરજ્જો અપાવવા માટે અને ગૌ માતાની હત્યા ન થાય તે બાબતના દરેક જિલ્લા અને તાલુકા મથકે આવેદનપત્ર આપી અને આ અમારી આવેદનપત્રની કોપી છેટો વડાપ્રધાનશ્રી અને રાષ્ટ્રપતિશ્રીને મળે જેથી તાત્કાલિક ગૌહત્યા બંધ થાય અને ગાય માતાને રાષ્ટ્રીય માતાનો દરજ્જો મળે. बराबर. गौ माता की જય. गौ माता की जय, भारत माता की जय. जय, भारत माता की जय. જ્યારે ગાય નહીં બચે તો જ્યારે માનું મૃત્યુ થશે ત્યારે એ ગાયનું દૂધ પી અને બાળક તમારા
બસશે, નહીતર બસશે નહીં. તો ગાય બસાવો તો માય બસાવો, બે એક જ સરખું છે. તો ગાય બસાવો તો તમારા બાળકોને દૂધ પાય અને જીવતા રહેશે, નહીતર ગાય નહીં હોય તો દૂધ પીણા બાળકો જીવશે નહીં. માટે ગાય બચાવો. હાથ જોડી અમારી પ્રાર્થના છે કે ગાયને બચાવો, અમારી પ્રાર્થના છે. ઓમ નમો નારાયણ, જય ગૌ માતા.